નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મલાણા પાટિયાથી મલાણા ગામ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાતા 10 જેટલા ગામોના રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર મલાણા પાટિયા નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા હતા. જોકે તે પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, પરંતુ પાલનપુર મલાણા પાટિયાથી મલાણા ગામ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણીનો કોઈ નિકાલ થયેલો ન હોવાના કારણે તે માર્ગ પર બુધવારે પડેલા સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ અંગે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે મલાણા પાટિયાથી મલાણા તરફ જવાના માર્ગ પર 10 ઉપરાંતના ગામોને જોડતો આ માર્ગ છે. ટોલ નાકાને કારણે મોટાભાગના લોકો આ માર્ગ પરથી પસાર થાય છે, જેમાં બુધવારે સામાન્ય વરસાદમાં જ મલાણા પાટિયાથી મલાણા ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેથી આ માર્ગ પરથી પસાર થતા આંત્રોલી, મલાણા, લુણવા, હેબતપુરા, બાટાવાડા, રામપુરા, કરજા, મોટી ભટામલ, નાની ભટામલ સહિતના ગામોના રહીશોને આ માર્ગ પરથી ચાલવું મુશ્કેલ બન્યું છે. તેમજ 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આ માર્ગ પરથી પસાર થવું જોખમી પુરવાર થાય તેવું છે, જેથી તંત્ર દ્વારા તપાસ કરી આ વરસાદી પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ તેમજ ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.